શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ શિક્ષણ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી શિક્ષક શ્રી પ્રકાશ વાછાણી। મિત્રો આજે આપણે જીવ વિજ્ઞાનનો પાઠ આપણે જોવાના છીએ। મિત્રો વિજ્ઞાનના 3 ભાગ પડે છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી। બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન। તો આજે આપણે જીવ વિજ્ઞાનનો પાઠ જૈવિક ક્રિયાઓ જે છઠ્ઠો પાઠ છે એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। તો આવો સાથે મળીને સમજીએ। મિત્રો જીવ વિજ્ઞાનની અંદર સજીવો વિશેની વાત હોય છે। મિત્રો આપણી આસપાસ આપણે ઘણા બધા સજીવોને જોઈએ છીએ, મતલબ કે વનસ્પતિ પણ સજીવ છે, આપણે અને પ્રાણીઓ પણ સજીવ છે, સાથે સાથે બેક્ટેરિયા અને વાયરસ જેવા સૂક્ષ્મ જીવો પણ સજીવ છે। તો દરેક સજીવો છે એ ચોક્કસ પ્રકારની ક્રિયાઓ કરે છે અને એવી ક્રિયાઓને આજના આપણા પાઠમાં જોવાની છે। તો આપણે છઠ્ઠો પાઠ છે જૈવિક ક્રિયાઓ, અને મિત્રો બોર્ડની અંદર આ પાઠમાંથી 6 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે। એક પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાય છે અને એક પ્રશ્ન છે એ 4 માર્ક્સનો પૂછવામાં આવે છે। તો મિત્રો તમને પહેલા જ વાત કરી દઉં કે માર્ચ 2020 ની પરીક્ષામાં કયા પ્રશ્નો પૂછાયા હતા। તો 2 માર્કના પ્રશ્નની અંદર એવું પૂછાયું હતું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો। એટલે અહીંયા 2 માર્કમાં આ રાસાયણિક સમીકરણ લખવાનું હતું। અથવા એના અથવામાં પૂછાયું હતું કે તફાવત આપો જારક શ્વસન અને અજારક શ્વસન। તો આ બંને પ્રશ્નો બેમાંથી કોઈ એક લખવાનો હતો। 2 માર્ક્સમાં પૂછાયેલો પ્રશ્ન હતો। 4 માર્ક્સના પ્રશ્નની અંદર પ્રશ્ન હતો કે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો। તો આ 4 માર્કમાં પ્રશ્ન પૂછાયો હતો। તો મિત્રો આજે આપણે એ પ્રશ્નોની પણ ચર્ચા કરશું, મતલબ કે આ પાઠમાં, અને ખૂબ સરળતાથી આ પાઠને આપણે આગળ સમજીશું। તો હવે આપણે પાઠ શરૂ કરીએ કે જૈવિક ક્રિયાઓની અંદર મુખ્ય કયા મુદ્દાઓ ઉપર આપણે ધ્યાન દેવાનું છે એની અહીંયા આપણે નજર કરી લઈએ। તો પાઠમાં જે મુદ્દાઓ છે એમાં આપણે જોશું કે જૈવિક ક્રિયાઓ એટલે શું? પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન। તો આ બધી ક્રિયાઓને આપણે આ પાઠમાં અભ્યાસમાં લઈશું। વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવ છે એ ખોરાક લે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે, પ્રચલન કરે છે, સાથે સાથે શરીરના નકામા કચરાનો નિકાલ પણ કરે છે, એટલે એને આપણે ઉત્સર્જન કહીએ, સંકલન કરે છે, વૃદ્ધિ કરે છે, વિકાસ કરે છે। તો આ બધી સજીવોને અસ્તિત્વને ટકાવી રાખવા માટેની ક્રિયાઓ થઈ। તો બોર્ડમાં જો પ્રશ્ન પૂછાય કે જૈવિક ક્રિયાઓ એટલે શું, સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો। તો અહીંયા આપણે લખી શકીએ પહેલા તો એની વ્યાખ્યા કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે। મિત્રો જૈવિક ક્રિયાઓને પરિણામે જ સજીવનું અસ્તિત્વ ટકી રહે છે, એટલે કે સજીવ છે એ જીવતો રહી શકે છે। તો આ ક્રિયાઓ કેવી કેવી છે એ જોઈએ કે સજીવો માટેની અગત્યની જૈવિક ક્રિયાઓ। તો પહેલું એમાં જોઈએ કે પોષણ। તો ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે। મિત્રો આ પોષણની વ્યાખ્યા આપી છે। પોષણ કોને કહેવાય? તો કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે। ટૂંકમાં કહીએ તો ખોરાક લેવાની વાત છે જેમાંથી ઉર્જા મળે છે। મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે। આ વાત સમજીએ કે દરેક પદાર્થો છે એ કાર્બનિક દ્રવ્યોમાંથી બનેલા હોય છે, મતલબ કે એમાં મૂળભૂત ઘટક તરીકેના સંયોજનોમાં એક છે કાર્બન છે એ મુખ્ય ઘટક ગણી શકાય। મિત્રો આપણું શરીર, દરેક સજીવોનું શરીર, વનસ્પતિ, આ બધા કાર્બનિક સંયોજનોથી બનેલા સજીવો છે। કોઈ વ્યક્તિ અથવા તો પ્રાણી મરી જાય, જો એને બાળી નાખવામાં આવે તો પાછળ રાખ રહે છે। તો આ રાખ છે કાર્બનનું સ્વરૂપ છે। મિત્રો વનસ્પતિને સળગાવવામાં આવે, સુકાઈ ગયા પછી આપણે લાકડું સળગાવીએ
તો એમાંથી લાકડીઓ કોલસો બને છે, એટલે કે એ પણ કાર્બનનું સ્વરૂપ છે. વનસ્પતિ છે એ કાર્બનનો સંગ્રહ કરે છે અને ખોરાક માટે એ કાર્બનનો ઉપયોગ કરે છે. એટલે તો મિત્રો આપણે શુદ્ધ વાયુ મળે છે, ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી કાર્બન છે ખોરાક સ્વરૂપે લઈ લઈએ છે અને ઓક્સિજન છે આપણે પરત કરે છે, જેથી આપણે એને શ્વસનમાં લઈ અને જીવી શકીએ. તો બીજો મુદ્દો છે શ્વસન. તો સજીવ કોષમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. મિત્રો અહીંયા શ્વસનની વ્યાખ્યા આપેલી છે, પાછી જોઈએ એકવાર. સજીવ કોષમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. એક વાત સમજો કે શરીરની અંદર કાર્બોદિતો એટલે કે કાર્બનિક દ્રવ્યોનું જે આપણે ખોરાક લઈએ છીએ એમાંથી ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. આ ગ્લુકોઝ છે એ કાર્બોદિતોનું સરળ સ્વરૂપ છે અને એમાંથી જ આપણી શક્તિ છૂટી પડે છે. શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું એટીપીમાં રૂપાંતરણ થાય છે. મિત્રો એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એટલે કે ફોસ્ફેટના 3 અણુઓ, એને એટીપી કહેવાય. જો એડીપી હોય તો એડિનોસાઇન ડાઇફોસ્ફેટ, તો ફોસ્ફેટના 2 અણુ. એટલે શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું રૂપાંતરણ એટીપીમાં થાય છે. તો મોટાભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જીવી સજીવો જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ ન કરતા હોવાથી તેને અજારક જીવી સજીવો કહે છે. તો અહીંયા જારક એટલે કે ઓક્સિજનની હાજરીમાં શ્વસન પ્રક્રિયા કરે અને અજારક એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન પ્રક્રિયા કરે તો એવા સજીવો જારક જીવી અથવા તો અજારક જીવી સજીવો કહેવાય છે. મિત્રો અહીંયા કણાભ સૂત્રનું ચિત્ર બતાવ્યું છે. તમે આગલા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે અથવા તો શક્તિઘર કહેવામાં આવે છે, કારણ કે એની અંદર ઉર્જાનો સંગ્રહ પણ થાય છે અને ઉર્જા છે મુક્ત થાય છે. તો કોષોના અંગિકાઓમાં કણાભ સૂત્રનું કાર્ય છે એ મહત્વનું છે. હવે જોઈએ વહન. તો એક કોષી સજીવમાં ખોરાક ગ્રહણ માટે, વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે. તો મિત્રો એક કોષી સજીવ છે એટલે એક જ કોષ છે એનું આખું શરીર છે, તો એમાં કોઈ વિશિષ્ટ કે જટિલ રચના હોતી નથી. આ બધી ક્રિયાઓ માટે એ સીધા સંપર્ક દ્વારા એટલે કે પ્રસરણ દ્વારા આ બધી ક્રિયાઓ કરે છે. શરીરનો જે નકામો કચરો છે એ પણ પ્રસરણ દ્વારા એ શરીરમાંથી દૂર કરતા હોય છે. પરંતુ બહુકોષી સજીવો હોય તો એમાં એની જટિલ રચના જોવા મળે છે. તો હવે જોઈએ કે બહુકોષી સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી, કારણ કે કોષો દ્વારા પેશીઓ બને છે, પેશીઓ દ્વારા અંગો બને છે, અંગો દ્વારા અંગતંત્ર બને છે અને એવા જટિલ અંગતંત્રો ધરાવતા સજીવો છે એ જટિલ પ્રકારના સજીવો કહી શકાય. મિત્રો આપણા શરીરની રચના છે એ જટિલ પ્રકારની કોષીય રચના છે. સજીવનો પાયાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે એ તો આપણે બધા જાણીએ છીએ. તો કોષોથી જ સજીવનું શરીર બને છે અને કાર્યો પણ કોષો દ્વારા જ સંભવે છે. તો બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી, તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા રહેલી છે. મિત્રો આવી વહન તંત્રની જરૂરિયાત જટિલ પ્રકારના અથવા તો બહુકોષી સજીવોમાં જરૂરિયાત રહે છે. એક કોષીમાં એની જરૂરિયાત રહેતી નથી. એ સાદા પ્રસરણ દ્વારા બધી ક્રિયાઓ કરી લે છે વાયુ અને ખોરાકની, જ્યારે જટિલ પ્રકારના સજીવોમાં આવી આંતરિક રચનાઓ હોય છે. તો આ થઈ વહનની વાત. હવે જોઈએ ઉત્સર્જન. કે ઉત્સર્જન
આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક દ્રવ્યો દૂર કરવામાં આવે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ અને એનું પાચન થાય છે તો એ પ્રક્રિયાને ચયાપચયની પ્રક્રિયા કહેવાય છે. અને પાચનના પરિણામે નાઇટ્રોજન તત્વયુક્ત જે સંયોજનો છૂટા પડે છે જે શરીર માટે હાનિકારક હોય છે તો આપણું ઉત્સર્જન તંત્ર છે એને શરીરમાંથી દૂર કરે છે. તો આ દૂર કરનાર તંત્ર છે એને ઉત્સર્જન તંત્ર કહેવાય. એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે, આપણે વાત કરીએ એ પ્રમાણે. પરંતુ બહુકોષી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ કે તંત્ર હોય છે. તો આ થઈ સજીવોની જે દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે એના દેહને ટકાવી રાખવા માટેની જે જૈવિક ક્રિયાઓ થઈ સામાન્ય એની વાત કરી. તો મિત્રો હવે જે પ્રક્રિયા છે પોષણની, હવે આ બધી પ્રક્રિયાઓને વિસ્તારથી સમજવાની છે સજીવોમાં એટલે કે પ્રાણીઓમાં ને વનસ્પતિઓમાં. તો પેલું છે પોષણ. તો પ્રશ્ન એવો પૂછાય કે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે, તેમનો સ્ત્રોત કયો છે? આવો 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણે એનો જવાબ આ રીતે લખી શકીએ કે જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાયકલ ચલાવતા હોઈએ કે દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા ઉર્જાની જરૂરિયાત હોય છે. વૃદ્ધિ, વિકાસ કે પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે. આપણો ખોરાક આ ઉર્જા અને દ્રવ્યોનો સ્ત્રોત છે. તો હવે સમજીએ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો કાર્ય માટે ઉર્જા ખર્ચાતી હોય છે. તો કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો પણ એમાં ઉર્જા વપરાતી હોય છે. આપણે એવું વિચારીએ કે કાંઈ ના કરીએ તો આપણે કાંઈ ના કરતા હોય તો પણ આપણા શરીરમાં ઉર્જાની જે જરૂરિયાત છે તો રહેતી જ હોય છે. આપણે આપણું હૃદય બંધ કરી શકતા નથી, આપણા ફેફસા બંધ કરી શકતા નથી. હા, પથારીમાં પડ્યા રહીએ એમને તો આપણે બીજું કોઈ કાર્ય કરતા નથી જેમાં વધારે ઉર્જા વપરાય. પરંતુ મિનિમમ જરૂરિયાત જે આપણે જીવનને ટકાવી રાખવા માટેની જરૂરિયાત છે એમાં તો ઉર્જા વપરાય છે. એટલે કે આપણે કંઈ ન કરતા હોય ત્યારે પણ આપણી સ્થિતિને જાળવી રાખવા માટે ઉર્જાની જરૂરિયાત હોય છે. આપણી શરીરની વૃદ્ધિ થાય, વિકાસ થાય, પ્રોટીન કે અન્ય દ્રવ્યો જે આપણા શરીરમાં કાર્બોદિતમાંથી વિઘટન થઈને બને છે એ વિટામિન્સ, આ બધા દ્રવ્યોની જરૂરિયાત છે એ આપણા શરીરને રહે છે. તો બહારથી આ બધા પદાર્થોની જરૂરિયાત છે એ આપણે ખોરાક દ્વારા લઈએ છીએ. તો આપણા શરીરમાં ઉર્જાના દ્રવ્યોને બહારથી લાવવા માટેનો જે સ્ત્રોત છે એ શું થશે? આપણો ખોરાક. આપણો ખોરાક એમાંથી જ આપણે ઉર્જા અને અન્ય પ્રકારના જે જરૂરી રસાયણો છે શરીરને એ પ્રાપ્ત થાય છે. તો મિત્રો હવેના પ્રકારો જોઈએ કે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે હવે સમજીએ કે ઉર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય હોય છે. દરેક સજીવ હોય એના માટે ઉર્જાની જરૂરિયાત તો રહે છે, તો જે કામ કરી શકે, એ જીવી શકે, તો બધામાં એ જરૂરિયાત કોમન છે. તો પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર સમજીએ કે પોષણ મેળવે છે ક્યાંથી પ્રાપ્ત કરે છે, તો એને આધારે એના 2 પ્રકારો આપણે પાડી શકીએ છીએ. પહેલું છે સ્વયંપોષી. સ્વયંપોષી એટલે પોષણ માટે એને કોઈની જરૂરિયાત રહેતી નથી, પોતાનો ખોરાક પોતાની જાતે જ તૈયાર કરે છે. આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. એટલે કે સરળ સ્વરૂપના દ્રવ્યો જે વિઘટન પામ્યા હોય એનો ઉપયોગ કરે, પાણીનો ઉપયોગ કરે અને કાર્બન ડાયોક્સાઇડ કે જે અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. વનસ્પતિ મિત્રો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં બહારથી જે ભેજ છે, પાણી છે, એની હાજરીમાં પ્રક્રિયા કરે છે અને પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી બનાવે છે. તો વનસ્પતિ એ સ્વયંપોષી સજીવ છે. બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ એટલે કે બેક્ટેરિયા સ્વયંપોષી છે. મિત્રો બધા બેક્ટેરિયા સ્વયંપોષી નથી. આપણે એવું નથી માનવાનું કે આપણો ખોરાક આપણે તૈયાર કરી લઈએ, મતલબ કે મને રાંધતા આવડે છે તો હું રસોડામાં જઈ મારું ખાવાનું બનાવી લઉં એટલે હું સ્વયંપોષી કહેવાઉં, એવું નથી મિત્રો. અહીંયા સમજો, સ્વયંપોષી એટલે એની બેઝિક જરૂરિયાત છે ખોરાકની,
એના માટે બીજા કોઈ સજીવ ઉપર આધારિત નથી, એટલે સ્વયંપોષી છે. દરેક લીલી વનસ્પતિઓ અને અમુક પ્રકારના જે નીલહરિત લીલ એટલે કે એવા પ્રકારના બેક્ટેરિયાઓ કહેવાય એ સ્વયંપોષી પ્રકારમાં આવી શકે. બીજો પ્રકાર છે વિષમપોષી. તો વિષમપોષી એટલે કે સ્વયંપોષી ના હોય એ બધા વિષમપોષી હોય. આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે. આ માટે જૈવ ઉદ્દીપકો એટલે કે જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ એનો ઉપયોગ કરે છે. મિત્રો, આપણે ખોરાક ખાઈએ છીએ તો આ ખોરાક છે આપણે ખેતરમાંથી લઈ આવેલો અનાજ કે બીજી વનસ્પતિઓ છે જો શાકાહારી હોઈએ તો, અને માંસાહારી હોઈએ તો અન્ય પ્રાણીઓ એનો શરીરનો ભાગ કે આખા પ્રાણીઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એમાં જે પદાર્થો છે એનું વિઘટન થઈ અને આપણા શરીરની અંદર ઉર્જા માટે જે વ્યવસ્થા છે એ ગોઠવાયેલી છે, અને શરીરમાં પચાવવા માટે ચોક્કસ પ્રકારના જૈવ ઉદ્દીપકો જેને ઉત્સેચકો કહેવાય છે. મિત્રો, આપણે ખોરાક ખાઈએ છીએ અને આપણે ખોરાક મોઢામાં ચાવીએ છીએ ત્યારે આપણી લાળ રસ એમાં પડે છે. તો મિત્રો, તમને વાત કરું કે લાળ રસની અંદર એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે જે કાર્બોદિતો એટલે કે સ્ટાર્ચનું પાચન કરી અને ગ્લુકોઝ બનાવવામાં ખૂબ મદદરૂપ છે. એટલે તો ખોરાકને વધારેમાં વધારે ચાવીને ખાવો જોઈએ, જેથી આપણો લાળ રસ એમાં ભળે અને ખોરાક છે એ વધારે સુપાચ્ય બને. તો વિષમપોષી સજીવો છે એ પોતાની ખોરાકની જરૂરિયાત માટે અન્ય સજીવો ઉપર આધારિત છે. વિષમપોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર આધારિત છે. ડિરેક્ટલી કે ઇનડાયરેક્ટલી એ સ્વયંપોષી ઉપર આધારિત છે. આપણે ખોરાકની જરૂરિયાત છે તો આપણે સીધા વનસ્પતિને લઈએ છીએ. કોઈ માંસાહારી છે તો એ માંસાહારી પ્રાણીઓ છે એ જેનું ભક્ષણ કરે છે અથવા તો જે આપણે જેનો માંસાહાર કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આવા સ્વયંપોષી એટલે કે વનસ્પતિનો ઉપયોગ કરીને જીવતા હોય છે, સીધા અથવા તો આડકતરી રીતે. પ્રાણીઓ અને ફૂગ વિષમપોષી છે. દરેક પ્રાણીઓને આમાં ગણી શકો. અને ફૂગ જે વિઘટકો તરીકે પણ કામ કરે છે. બેક્ટેરિયા, ફૂગ એ એક સારા વિઘટન કરતા છે. એટલે પ્રાણીઓને ફૂગ છે એ વિષમપોષી છે. બધી જ લીલી વનસ્પતિઓ છે એ સ્વયંપોષી છે. તો મિત્રો, હવે આપણે સમજીએ કે પ્રશ્ન પૂછાય કે ટૂંકનો જ લખો સ્વયંપોષી પોષણ, તો આપણે આ મુદ્દાઓને એમાં દર્શાવવા પડે. બહુ સરળ છે મિત્રો કે બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. જે સજીવો એટલે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે એટલે સ્વયંપોષી છે. પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ, કાર્બોદિતનું સરળ સ્વરૂપ ગ્લુકોઝ છે, એમાં રૂપાંતરણ થાય છે. મિત્રો, વનસ્પતિનો ખોરાકની વાત કરી તો વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે, સૂર્યપ્રકાશની હાજરી જરૂરી છે અને એના પર્ણની અંદર ક્લોરોફિલ નામનું તત્વ આવેલું હોય છે એટલે કે હરિતદ્રવ્ય. મિત્રો, હરિતકણ વિશે તમે જાણો છો, વનસ્પતિ કોષની અંગિકા છે જે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. એના ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ શકે નહીં. તો આ ક્લોરોફિલ છે હરિતદ્રવ્ય. આપણા શરીરમાં જેમ હિમોગ્લોબિન છે, આપણું લોહી લાલ દેખાય છે, એમ ક્લોરોફિલની હાજરીને કારણે વનસ્પતિ કેવા રંગની દેખાય છે? લીલા રંગની દેખાય છે. તો એની આવશ્યકતા સ્વયંપોષી સજીવોને રહે છે. બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોદિતો એટલે કે ગ્લુકોઝ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. મિત્રો, ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં દહન થઈ અને ઉર્જા છૂટી પડે છે. એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું ગ્લુકોઝમાં રૂપાંતરણ થાય છે અને આપણે જે શ્વસન કરીએ છીએ એના દ્વારા એનું દહન થઈ અને ઉર્જા છૂટી પડે છે જે આપણે આપણા કાર્યો કરવા માટે વાપરીએ છીએ. આગળ જોઈએ. વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડક કણ સ્વરૂપે સંગ્રહ થાય છે. આપણી જરૂરિયાત પ્રમાણે ઉર્જા તો વપરાય છે, ગ્લુકોઝમાંથી મળે છે, પણ એના કરતા ગ્લુકોઝનું સંચરણ વધારે હોય એટલે કે સંગ્રહણ વધારે હોય તો એ સ્ટાર્ચ કણ બની જાય અથવા તો એને મંડક કણ પણ કહેવાય છે. તો એ સ્વરૂપે ગ્લુકોઝનું સંગ્રહ થાય છે.
તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ થાય છે. મિત્રો, વનસ્પતિમાં જે આ મંડકણ કે સ્ટાર્ચ કણ છે જે વધારાનો જમા થતો હોય તો એમાંથી પણ ઉર્જા જરૂરિયાત સમયે છૂટી પડતી હોય છે અને જરૂરિયાત મુજબ એનો ઉપયોગ પણ થતો હોય છે. તો આ થયું સ્વયંપોષી પોષણ. મિત્રો, આજના આપણા આ લેક્ચરની અંદર આટલા સુધીનો અભ્યાસક્રમ રાખીએ. નેક્સ્ટ આપણે વિશેષ ચર્ચા કરીશું. આશા રાખું છું કે તમને આ બધું સમજાઈ જતું હશે. તો અહીં આપણે આપણો આ લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ. જય વિજ્ઞાન.